જય જવાન, જય કિસાન, જય મુરલીધર. તારીખ 18, છઠ્ઠો મહિનો અને 2025. હવે આજે આપણે માહિતી આપવાની છે કે આપણે અગાઉ કીધું એમ કે 2025નું વરસ સારું છે અને સારા વરસાદ થશે અને વાવણીની એન્ટ્રી ધમાકાદાર થશે. એ રીતે જ આપણે જોયું અને એ પણ સાથે કીધું હતું. જોકે આ વાત પાછી એમ દોડાવું કે જે નવા મિત્રો આપણા ચેનલમાં જોડાય એમને ક્યાંક માહિતી ના હોય કે ભાઈ આ જે જૂન મહિનો છે એ દેશી ભાષામાં મેં કીધું હતું કે અટપટીઓ છે. ઘણા વિસ્તારોમાં વાવણીનો એક વરસાદ થશે, ઘણા વિસ્તારોમાં વાવણી માટે 2 મે થઈ જાય, 1 મે થઈ જાય, 3 વરસાદ પણ થઈ જાય અને ઘણાને વાવણી થઈ ગઈ હોય પણ છતાંય 4-5 દી મેળવ્યા રાખે. એટલે અત્યારે હાલમાં એવું જ જોવા મળે અને આ બધી માહિતી આપણે અગાઉ તમને આપેલી હતી. હવે મિત્રો, હવે આજે 18 તારીખ, તો 18 તારીખ પછી જે અમુક વિસ્તારો રહી ગયા એમને વાવણી ક્યારે, અને જેને વરહી રહ્યો છે એમને વરાપ ક્યારે. તો જે વાવણીમાં વિસ્તારો બાકી રહી ગયા અને હજી આ 21 તારીખ સુધી રહેશે, 21 તારીખ સુધી રહેશે. પણ ટૂંકમાં અતિ ભારે વરસાદથી આપણે મુક્તિ મળે છે. એ અતિ ભારે વરસાદ છે કે આપણી ઉપર અગાઉ થયો 16-17માં, એનાથી આપણે ક્યાંક રાહત મળશે. પણ છૂટાછવાયા વરસાદના રાઉન્ડ ચાલુ રહેશે. એક દિવસ મોરું રહીએ તો બીજે દિવસે અમુક વિસ્તારોમાં થઈ શકે. એટલે છૂટો છવાયો રાઉન્ડ છે. એમ નહીં સમજવાનું કે હવે 21 તારીખ હવે આજથી મે ગયો, મે નથી ગયો, પણ વિસ્તારો ઘટશે, તીવ્રતા ઘટશે ને, એટલે તીવ્રતા ઘટશે એટલે અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ થઈ શકે, અમુકમાં મીડિયમ થઈ શકે, અમુકમાં ઝાપટા પણ પડી શકે અને વરસાદી માહોલ પણ રહી શકે. આવું બધું 21 તારીખ સુધી રહે. 21 તારીખ પછી 22 થી 25 કે અથવા 26 આમાં ક્યાંક સીમિત વિસ્તારોમાં જોવા મળે તો ભલે, બાકી વાવણી કરવા દેશે. અને અત્યારે પણ અમુક વિસ્તારોમાં 2 દિવસ ત્યાં બંધ હોય એને પણ ઘણા મિત્રોએ વાવણી પણ કરી લીધી અને ઘણાને વાવણી કરવા દીધી નથી અને ઘણાને વાવણીનો વરસાદ પણ નથી. એટલે આને આપણે દેશી ભાષામાં અટપટ્યું એમ કીધું હતું કે કંઈ આ સમજાશે નહીં કે કેવી રીતે આ વરસે અને ક્યારે વાવણી થશે અને વાવણી થઈ ગયા પછી કંઈ વાવવા દેશે. એટલે મિત્રો આ આપણો અનુભવ હતો. અને આગળ પણ જે આપણે ઘણા મિત્રો રહી જશે તો એને વાવણી ક્યારે, તો આપણે જે અમુક ટકાવારી સાથે તમને માહિતી આપી હતી કે જે આ 14 થી 22 વાળો રાઉન્ડ છે એમાં જે વિસ્તારો રહી જશે એ તમને અગાઉ માહિતી આપેલી છે. પણ એને ટૂંકમાં ટેન્શન નથી લેવાનું. એ પાછા 26 થી 30 કે 27 થી 30ની અંદર વાવણી થઈ જશે. એમાં પછી સૌરાષ્ટ્રના કોઈ બાકી હોય, કચ્છનો ઘણો વિસ્તાર બાકી રહી જશે, ઉત્તર ગુજરાત બાકી રહી જાય અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર બાકી રહી ગયા હોય, એને બધાને 27 અથવા 26-30ની અંદર લાભ મળશે. અને કચ્છનો અમુક વિસ્તાર હજી પણ એમાં રહી જાય તો એને 3 જુલાઈથી માંડી અને 8 જુલાઈ સુધી વાવણી થઈ જાય. એટલે આ આપણો અગાઉથી પણ અનુભવ હતો અને આજે પણ આપણે એ જ માહિતી આપીએ. હવે મિત્રો, ખાસ કરી અને તમને બીજી એક આપણે માહિતી આપી કે અત્યારે હાલમાં અમુક વિસ્તારોમાં લોઠી વાવણી થઈ, તો ક્યાંક આપણે ઉતાવળ પણ ન કરવી અને વવાઈમ હોય તો વાવીએ લેવું. એવું નથી કે વવાઈમ છે તો આપણે બેસવું, વાવીએ લેવું. પણ છતાંય કોઈ દી વરાપ ના હોય તો ઉતાવળ ના કરતા વાવેતર કરવા દેશે. કોક વિસ્તાર હોય ને 2 દી મોડું થાય. અમારા ભાણોદ તાલુકાના મારાવાડી વિસ્તારની આજુબાજુમાં હજી 3 દિવસ થયા વરસાદ કાયમી વળી જાય એટલે વાવણી નથી થતી. એટલે મારે પોતાને પણ વાવેતર બાકી છે. વર લાંબુ છે, અગાઉથી આપણે એમ કીધું એમ. અને ઈશ્વર જે કરતો હોય એ વસ્તુ જ થવાની હોય. એનું કારણ તમને કહું કે અત્યારે વાવવા નથી દેતો એનું પણ કંઈક કારણ હોય. એટલે આપણે ઉતાવળ નથી કરવી. ભલે 5 દી મોડું થાય, 5 દી પછી વાવેતર કર્યું પણ કાયદેસર વાવવાની મજા આવે. ઉતાવળ કરવામાં ક્યાંક ને ક્યાંક ટ્રેક્ટરો સનેડા ના હાથે વાવી અને બી ઊંડું જાય, પછી બી ના ડટાય તો આપણે ઉગ્યા પછી એનો પણ અફસોસ થાય. એટલે સારી રીતે કાળજીપૂર્વક વાવણી કરજો અને વરાપક દેશે, વાવવાય દેશે. અને 5-7 દી કદાચ વવાય નહીં તોય પણ ટેન્શન ના લેતા. વર લાંબુ છે, મોડું થાય તો આપણે ઉત્પાદન નથી હારવાના. છતાંય આ બધો નિર્ણય તમારો છે. તમે જે નિર્ણય લ્યો એ તમે લઈ શકો, પણ હું મારા અનુભવ પ્રમાણે તમને માહિતી આપું. એટલે ખાસ મિત્રો, આજનો જે વરસાદ છે
એમાં 18 તારીખનો જે આપણે વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તીવ્રતા રહીએ, બાકી છૂટો છવાયો અને મીડિયમ વરસાદ રહેશે. વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ત્યાં કદાચ 1 ઇંચ કે 3 ઇંચ કે 4 ઇંચ સુધીનો પણ અમુક વિસ્તારમાં પડી શકે. અને સૌરાષ્ટ્રના કોક વિસ્તાર હશે તેમાં 2-3 ઇંચ વરસાદ પડે. બાકી છૂટો છવાયો વરસાદ રહેશે. અને કચ્છના રાપરની આજુબાજુમાં છૂટા છવાયા વરસાદ જોવા મળીએ. એવી રીતે મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો જોવા મળીએ અને ઉત્તર ગુજરાતમાં પણ સીમિત વિસ્તારોમાં છૂટો છવાયો જોવા મળીએ. અને કાલેથી વિસ્તારો અને તીવ્રતા ઘટશે, પણ 21 તારીખ સુધી વરસાદી માહોલ રહે અને અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે. 22 તારીખથી આ રાઉન્ડમાંથી મુક્તિ મળે એવું હાલમાં મને લાગે છે અને આપણો અનુભવ છે. છતાંય કંઈ ફેરફાર થશે અને આપણી તારીખ ખોટી પડશે તો આપણે એ પણ તમારી સામે માહિતી દઈ અને સ્વીકારી લેશું. પણ 21 તારીખ સુધી આ રાઉન્ડ છે એટલે કોઈ ઉતાવળ ના કરતા ફરી તમને રિપીટ કરી દઉં કે વરાપ હોય એ પ્રમાણે વાવજો. છતાંય નિર્ણય આખરી તમારો. તમે જે નિર્ણય લઈ શકો એ તમારી રીતે તમારે લેવાનો હોય. હું મારો અનુભવ અને તમને અનુભવ છે એ તમને માહિતી આપું છું. હવે આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.